વડોદરામાં નવા ફ્લાયઓવર બ્રિજનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। સમા બાદ વાસના રોડ પર બની રહેલા નવા ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિક દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। નાગરિકો દ્વારા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને બ્રિજ ન બનાવવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે। વાસના રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર કોર્પોરેશન દ્વારા 43 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। બ્રિજની કામગીરી ચાલુ છે ત્યારે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સતત વિરોધ કરી રહ્યા છે। આજે નાગરિકો ભેગા થઈને કોર્પોરેશન ને સર્વિસ રોડ માટે ખોદેલા ખાડામાં ઊભા રહીને બેનર પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। 800થી વધુ નાગરિકોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને બ્રિજ ન બનાવવા માટે પત્ર લખ્યો છે। નાગરિકોએ કોર્પોરેશન પર બ્રિજની ડિઝાઇનમાં બદલાવ કરી દીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેમાં CSIR રિપોર્ટ પ્રમાણે બ્રિજ નથી બનાવવામાં આવી રહ્યો તેમ નાગરિકો કહી રહ્યા છે। CSIR રિપોર્ટમાં બ્રિજ 14 મીટર પહોળાઈનો સર્વિસ રોડ ફૂટપાથ સાથે 6 મીટર ફૂટપાથની સાઇડ 1.8 મીટર 2.5 મીટર સુધી હોવી જોઈએ તેમ દર્શાવ્યું છે, જ્યારે કોર્પોરેશન બ્રિજ 11.4 મીટર પહોળાઈનો સર્વિસ રોડ નીચેની બંને બાજુ 5.5 મીટર અને ફૂટપાથ ફક્ત 1.2 મીટર બનાવી રહ્યા છે જેવા આક્ષેપ કર્યા છે। સ્થાનિક નાગરિકો ફરીથી બ્રિજ માટે સર્વે કરાવવાની માંગ કરી રહ્યા છે, પણ કોર્પોરેશન બ્રિજ બનાવવા માટે મક્કમ છે। પાલિકાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે બ્રિજ પહેલાં 4 લેયરનો બનાવવાનો હતો, જે નાનું કરી 3 લેયરનો કર્યો છે, જેથી બ્રિજ નીચે સર્વિસ રોડ માટે મોટી સંખ્યા મળશે। વાસના જંકશન પર બ્રિજની જરૂરિયાત છે, જેને લઈને કોર્પોરેશને આગામી 25 વર્ષનું આયોજન કરી બ્રિજ બનાવવાનું શરૂ કર્યું છે। હાલમાં કોર્પોરેશને રોડ લાઇનમાં આવેલ ડ્રેનેજ પાણી અને વરસાદી ગટર લાઇન શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી છે। વડોદરા સમા ભાયલી સનફામા બાદ હવે વાસના ફ્લાયઓવર બ્રિજનો વિવાદ વકરી રહ્યો છે। વાસના બ્રિજના વિરોધમાં ખુદ અકોટાના ધારાસભ્ય પણ છે, તેમ છતાં કોર્પોરેશન તમામ વિરોધને અવગણીને બ્રિજ બનાવવા માટે મક્કમ છે। મારું નામ દીપલ છે, હું અહીંયા વાસના રોડ પર રહું છું। પરિસ્થિતિ એવું છે કે અમે આ બ્રિજનો વિરોધ માર્ચ 2024થી કરી રહ્યા છે અને હમણાં હાલના દિવસોમાં જ્યારે આ બ્રિજનો ઇજારો આપવામાં આવ્યો ત્યારે અમારી પાસે ત્યારે પણ વિરોધ કર્યો હતો। હવે અત્યારે અમે એ વખતે અમારા ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પછી આ સિટી એન્જિનિયર, ઇવન અમે હમણાં સોમવારે મુખ્યમંત્રીને 800 પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે। 800 પરિવાર જે આ બ્રિજથી ઇફેક્ટ થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે। અને જ્યારે અમારી પાસે આ CSIR રિપોર્ટ બી અમે મુખ્યમંત્રીને આપ્યો છે। CSIR જે રિપોર્ટની ડિઝાઇન છે એની પર અમને પ્રશ્નાર્થ છે, કારણ કે CSIR એવું કહી રહ્યું છે કે તમારે બ્રિજની પહોળાઈ જે 14 મીટરની બનાવી 6 મીટરના સર્વિસ રોડ બનાવવા અને 1.25 મીટરનું તમારે ફૂટપાથ બનાવો, અરે 1.8થી લઈને 2.5 મીટરનું ફૂટપાથ બનાવો। જે અમને જે ડિઝાઇન મળી રહી છે 11.4 જે બ્રિજની પહોળાઈ છે, 5.5 મીટરનો સર્વિસ રોડ છે અને 1.2 મીટરનું રાઇટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે, જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે। અને જ્યારે અમે એન્જિનિયર સાહેબને મળ્યા ત્યારે એમણે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે, તદુપરાંત તમને વોટર લોગિંગ થશે। તો ભાઈ શાના માટે બનાવવામાં આવે છે? કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ પહોળાઈ નથી બનાવ્યા, કારણ કે રોડની સાઇઝ છે નહીં। રાણેશ્વર સર્કલથી લઈ અને શ્રીવાસેજ સોસાયટી તરફ જતા 50 મીટરના રોડ પર રોડ 21 મીટરથી બી નાનો છે, જે એન્જિનિયર સાહેબે ખુદ એને એક્સેપ્ટ કર્યું છે। તો શાના માટે આટલી ચીજ છે? અને જે CSIR રિપોર્ટ જે 2019-20નો જે સર્વે થયો છે એમાં જે પેસેન્જર કાર યુનિટ છે 5185 બતાવે છે। હવે અમારું કહેવું છે એ વખતે વૈકલ્પિક રોડની સુવિધાઓ હતી નહીં, જે નીલાંબર સર્કલવાળો જે રોડ હતો એની સુવિધા હતી નહીં। તો હવે અત્યારે ટ્રાફિક ઓછો જ છે, અને એ બી 5185 પીક અવર્સમાં આવતો હતો। એ 10,000 PCU વધે તો જ તમારે અહીંયા બ્રિજ બાંધવાની જરૂર પડે। મારું નામ પરીક્ષિત દવે છે। હવે જે CSIRનો રિપોર્ટ આવેલો છે એની અંદર એ જ સર્વેમાં જે ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે એમાં 2 વ્હીલરોની સંખ્યા 68% બતાવવામાં આવી છે। 68% તો ખાલી 2 વ્હીલરનું ટ્રાફિક છે, એના સિવાય 20થી 25% 4 વ્હીલરનો ટ્રાફિક છે।
હેવી કોઈ પ્રકારના બસ કે કોમર્શિયલ વ્હીકલ કે ટ્રક કે ડમ્પર એનો 0.1% ઓર 1.9%ની જ આવાજાહી બતાવી રહ્યા છે. તો મને એ નથી સમજણ પડતી કે ટુ વ્હીલર માટે ટ્રાફિક થઈ રહ્યો છે એના કારણે આ બ્રિજ બનાવી રહ્યા છે કે ટુ વ્હીલરના અટકાવવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે. સેકન્ડ કે આ બ્રિજની વિડ્થ જો તમારે આટલી જ લેવી હતી તો 11.5 અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ 12 મીટરની આશરેનો રોડ છે. હવે આ 12 મીટરમાં આટલો ટ્રાફિક થાય છે તો ઉપર 11 મીટરમાં કેટલો ટ્રાફિક થશે? તો એ પણ એક રજૂઆતનો વિષય છે. સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો એ આખો રોડ મળીને પણ 24 મીટરનો રોડ નથી થતો, ઘણી જગ્યાએ 21 મીટરનો પણ થાય છે. તો આ સર્વે પ્રોપર થયો નથી અને આ બ્રિજની જે વિડ્થ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી. તો અમારી માંગ એવી છે કે જો તમારે બ્રિજના ડેવલપમેન્ટના કામ કરવા હોય તો એજન્સીના નિયમ મુજબ કરો. તમે આ જે કરી રહ્યા છો એ કયા બેઝ પર કરી રહ્યા છો એની તો કોઈ સમજણ આમ જનતાને છે જ નહીં. અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આજ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં ને આવવામાં. એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે કારણ કે હરિનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી, હોસ્પિટલ નથી મોટા. અહીંયા એમ્બ્યુલન્સ 108 આવતી જતી હોય છે. અહીંયા 3 મોટી સ્કૂલો છે, ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે. તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની ઉતરાશે અને બેવ એન્ડ ઉપર એક્સિડન્ટ પ્રોન ઝોન બનશે કારણ કે સોસાયટીઓ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે. હવે આટલા નાના રોડ ઉપર લોકો બેફામ થઈ જશે તો એક્સિડન્ટ પ્રોન ઝોન થશે. આ વસ્તુ શું એ લોકોના સમજણમાં નથી આવતી? પરીક્ષિત દવે.